તો અમિતજી, આજે ખાસ તમારી ક્યાં નજર રહેશે ઓપ્શન રણનીતિ માટે? જી બિલકુલ. ભારતીય એરટેલમાં ધ્યાન રાખી શકાય થોડા અમુક ટાઈમથી. યસ, નો ડાઉટ એક થોડું કન્સોલિડેશન મોડમાં છે, બટ ઓવરઓલ સ્ટ્રક્ચર એનું પોઝિટિવ છે અને ઇનફેક્ટ ઘણી વાર આપણે આ સ્ટોક ડિસ્કસ બી કર્યો છે. અને ઇનફેક્ટ અગર આપણે જોઈએ તો 2050 2040ના જે લેવલ્સ છે ભારતીય એરટેલે કન્સિસ્ટન્ટલી હોલ્ડ કર્યા છે. અને અગેન છેલ્લા 2-3 દિવસથી અગર આપણે જોઈએ તો કંઈ ના કંઈ પર 2100ના જે લેવલ છે એ પણ સસ્ટેન કરી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે અગેન ઉપરમાં 2180 2200ના લેવલ્સ જે છે રેકોર્ડ હાઈ તરફ આ સ્ટોક જઈ શકે છે. તો 2100નો જ ઇનફેક્ટ કોલ ઓપ્શન ભારતીય એરટેલનો બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 40ની આસપાસ છે. 20નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ જે છે 80ના રાખી શકાય. એટલે જુઓ, ખાસ કરીને 2180 2190 સુધી જવાની જગ્યા એટલે 2100નો કોલ ઓપ્શન ભારતીય એરટેલનો તમે ખરીદારી કરીને ચાલો. 20 રૂપિયાનો સ્ટોપ લોસ છે ને 80 રૂપિયાના ટાર્ગેટને તમારે ધ્યાનમાં રાખીને અહીંયાથી ખાસ ટ્રેડ લેવાનો છે. એટલે ભારતીય એરટેલ અહીંયાથી એક પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, જેના પર ખાસ નજર તમે અહીંયાથી રાખજો. વેલ, આજના દિવસે હવે